નમસ્કાર, મારું નામ શૈલેષગીરી ગોસ્વામી. આપણે સૌ જાણીએ છીએ કે 2-3 દિવસ પૂર્વ પુણા ગામમાં આવેલી એક હોસ્પિટલ ત્યાં એક નિકિતા ગોસ્વામી સગર્ભા બેન ત્યાં એડમિટ થયેલા. 8મા મહિને સીઝર કરી અને 2 બાળકોને અત્યારે કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે અને નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયું છે. ત્યાં સંદર્ભે આજે કલેક્ટર આવેદનપત્ર આવ્યા છે કે અમારી એવી માંગ છે કે એસઆઈટી કમિટીનું ગઠન કરવામાં આવે. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે પત્ર લખ્યા છે. અમારી એવી માંગ છે કે એસઆઈટી કમિટીના ગઠનથી એક તટસ્થ અને ન્યાયિક તપાસ થશે. આવનારા સમયની અંદર સાધુ સમાજની આ દીકરી તો જતી રહી છે, પણ અન્ય કોઈ સમાજની દીકરી સાથે આવો વ્યવહાર ન થાય, કોઈ બાળકો અનાથ ન બને, એના અનુસંધાને કોઈ લાપરવાહી ન થાય એના માટે સરકાર કડક કાયદાઓ બનાવે. જે હોસ્પિટલની અંદર આ ઘટના ઘટિત થઈ છે તે સરકારના નિયમોની વિરુદ્ધ છે. મીડિયા મિત્રોને મારી વિનંતી છે કે એકવાર હોસ્પિટલની બહારથી લઈ અંદર સુધીની પૂરી જાંચ કરવામાં આવે, તેના ફૂટેજ પણ લોકોને આમ જનતાને બતાવવામાં આવે કે આવી હોસ્પિટલની અંદર આપણે ન જવું જોઈએ, આવા ડોક્ટરો પાસે આપણે ટ્રીટમેન્ટ ન લેવી જોઈએ કે જેનાથી આપણા જીવને ખતરો હોઈ શકે. ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે અને આ રીતેના જે કૃત્ય થયા પછી કંઈક ને કંઈક રીતે આપણો એના પરથી વિશ્વાસ ઉઠતો ન જાય અને સરકાર આ રીતે મતલબમાં એક મધ્યસ્થતા કરી અને આવા જે ડોક્ટરો છે કે જેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, એના લાયસન્સ રદ કરે અને સમાજની અંદર એક એવો દાખલો બેસાડે કે કોઈ પણ જીવ સાથે છેડા કરતા પહેલા 100 વાર વિચાર કરે. નમસ્કાર. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.